જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને એક સરસ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. તો આ કથાને અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અવશ્ય લખજો. તો ચાલો શરૂ કરીએ આજની કથા. કૂતરાએ યમરાજને બતાવેલા માણસના 3 ગુણોને બરાબર સમજી લો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ. આજે અમે તમને એક કૂતરાની ખૂબ જ પ્રેરણાદાયક કથા કહેવા જઈ રહ્યા છીએ, જે તમને ખૂબ જ સુંદર પ્રેરણા આપશે. મિત્રો, ફૂલચંદ નામનો શેઠ એક શહેરમાં રહેતો હતો. તેણે એક કૂતરાને પાળ્યો હતો. શેઠનો કૂતરો તેના કામ પ્રત્યે ખૂબ જ વફાદાર હતો, પરંતુ શેઠ ખૂબ જ ચાલાક અને લોભી હતો. તે લોભી હોવાની સાથે સાથે ભગવાન વિષ્ણુનો મોટો ઉપાસક પણ હતો. પછી એક દિવસ ભગવાન વિષ્ણુ શેઠને ત્યાં પ્રગટ થયા. પછી ભગવાન વિષ્ણુએ શેઠને તેમની પાસેથી વરદાન માંગવા કહ્યું. શેઠે ભગવાન વિષ્ણુને એક સાદો કાગળ આપ્યો અને કહ્યું, ભગવાન, તમે આ કાગળ ઉપર તમારી સહી કરો, જેથી દુનિયાના લોકો તમારી સાથે મારી મુલાકાતનો પુરાવો જોઈ શકે. આજકાલ કોઈ એવું માનવા માંગતું નથી કે ભગવાન છે. ભગવાને કહ્યું, ઠીક છે. અને તે સાથે ભગવાને એક ખાલી કાગળ ઉપર તેમની સહી કરી અને તેઓ અંતર ધ્યાન થઈ ગયા. શેઠ હંમેશા પોતાના ખિસ્સામાં ભગવાનની સહી ધરાવતું કાગળ રાખતો. પછી એક દિવસ અચાનક શેઠનો કૂતરો મરી ગયો. શેઠ આ વાતથી ખૂબ જ દુઃખી થયા. શેઠના કૂતરાના મૃત્યુ પછી જ્યારે તે યમરાજ પાસે પહોંચ્યો, ત્યારે યમરાજે કૂતરાના લેખા જોખા જોયા. પછી તેને ખબર પડી કે કૂતરાએ ધરતી પર પોતાનું તમામ કામ ખૂબ જ પ્રામાણિકતાથી કર્યું છે. ક્યારેય કોઈ પણ જીવને બિનજરૂરી રીતે સતાવ્યો નથી. નાના પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે જીવંત પ્રાણીઓને ક્યારેય માર્યા નથી. તેના માલિકનું દરેક કાર્ય ખૂબ જ ઈમાનદારી અને નિષ્ઠા સાથે કર્યું છે. તમે કૂતરા તરીકે જન્મ્યા પછી પણ કંઈ ઘૃણાસ્પદ કામ કર્યું નથી. તેથી જ તમારા અગાઉના જીવનના બધા પાપો નાશ પામ્યા છે. યમરાજે કહ્યું, હવે મને કહો કે તમારે ક્યાં રહેવું છે અને ક્યાં જવું છે. અમે તમારાથી ખૂબ ખુશ છીએ. તમારી માંગ પૂરી થશે. યમરાજની વાત સાંભળીને કૂતરાએ કહ્યું, પ્રભુ, તમે મને સ્વર્ગ આપો કે નરક, મને બધું જ સ્વીકાર્ય છે. પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો, હું જ્યાં પણ હોઉં ત્યાં માણસથી બંધાયેલો ના રહું. હું ક્યારેય માણસનો ગુલામ બનવા માંગતો નથી, ન તો હું માણસ બનવા માગું છું. યમરાજે કહ્યું, હે શ્વાન, તું માણસને આટલો નફરત કેમ કરે છે? મનુષ્ય મહાન ભાગ્ય સાથે જન્મે છે. અમે દેવતાઓ પણ પૃથ્વી પર જવા માંગીએ છીએ અને મનુષ્ય બનવા માંગીએ છીએ. અત્યાર સુધી તમે ક્યારે મનુષ્ય બન્યા નથી, તેથી તમને માનવ જીવનના ફાયદાઓ ખબર નથી. એકવાર તમે મનુષ્ય બન્યા પછી તમને ખબર પડશે કે માનવ જન્મ કેટલો મૂલ્યવાન છે. યમરાજની વાત સાંભળ્યા પછી કૂતરો કહે છે, પ્રભુ, હું જાણું છું કે માનવ જન્મ કેટલો મૂલ્યવાન છે, અને તે જ સાથે માણસ ખૂબ જ ચાલાક અને સ્વાર્થી છે. જ્યારે તે મતલબ પૂરો કરવા પર આવે છે ત્યારે તે સાચું ખોટું ભૂલી જાય છે. અસંતોષ તેને શાંતિથી બેસવા દેતો નથી. લોભ તેને દિવસ રાત કરડે છે, જેના કારણે તે કોઈ કારણ વગર દુઃખી રહે છે અને અન્યને પણ દુઃખ પહોંચાડે છે. તે અમારા જેવા અવાજ વિનાના પ્રાણીઓને તેના ગુલામ બનાવીને તેમનું કામ કરાવે છે, ત્યાં સુધી કે તેઓ ભગવાનને પણ ધોકો આપે છે. યમરાજે કહ્યું, તે કેવી રીતે? ત્યારે કૂતરાએ કહ્યું કે જ્યારે કોઈ પણ માણસ મંદિરમાં જાય છે ત્યારે તે ભગવાનને કહે છે કે જો મારું આ કામ થઈ જશે તો હું તમને આટલા પૈસા આપીશ, હું તમારો ભંડારો કરીશ, હું ગરીબોને ઘણા પૈસા વહેંચીશ.
પરંતુ આ બધી વસ્તુઓ ફક્ત તેમનું કામ કરાવવા માટે કરવામાં આવે છે. કામ નીકળ્યા પછી દાન, પુણ્ય, ભંડારા બધું ભૂલી જાય છે. આગળ વધવાની દોડમાં તેમના પોતાનાનું શોષણ કરે છે. તેઓ એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત રહે છે. તેઓ પોતાને ઉઠાવવાનો પ્રયાસ કરતા નથી અને બીજાને ઉઠવા દેતા નથી. તેઓ શાંતિથી ખાતા નથી અને બીજાને પણ ખાવા દેતા નથી. તે પોતાનું કામ કરાવવા માટે બીજાને છેતરે છે. અને તેની ચતુરાઈને તો જુઓ, ભગવાનને પણ લાલચ બતાવીને પોતાનું કામ કઢાવે છે અને પછી તે કહે છે કે ભગવાન પાસે તો બધું જ છે, હું તેને શું આપી શકું. આમ કહીને તે તેના વચનથી છટકી જાય છે. હું મનુષ્યના દુષ્કૃત્યોની ગણતરી કરીને થાકી જઈશ તો પણ તેના દુષ્કૃત્યોનો અંત નહીં આવે. તેની ચાલાકી સામે દેવતા પણ કંઈ જ નથી. કૂતરાની વાત સાંભળ્યા પછી યમરાજ કહે છે, આ કૂતરો માને છે કે માણસ ખૂબ જ હોશિયાર છે, પણ અમારા દેવતાથી વધારે ન હોઈ શકે, કારણ કે જે પણ પ્રાણીઓ અમારી પાસે આવે છે અમે તેમને સજા કરીએ છીએ. તેઓ અમારી નીચે કામ કરે છે. પછી કૂતરો કહે છે, હે યમરાજા, તમારી પાસે આવતા બધા જીવ મૃત હોય છે. તમારો પાલો જીવતા માણસ સાથે પડ્યો નથી. જો તમે કોઈ જીવતા માણસ સાથે રહેતા હોત તો તમને ખબર હોત કે જીવતો માણસ કેટલો ખતરનાક હોય છે. કૂતરાનો અવાજ સાંભળીને યમરાજને ગુસ્સો આવી ગયો અને વિચારવા લાગ્યો કે તે અમારી સામે અમારો જ અપમાન કરી રહ્યો છે. તેને બતાવવું પડશે કે અમારી સામે કોઈ પ્રાણી કંઈ જ નથી. તેની ચતુરાઈ અમારી સામે ચાલી શકતી નથી. ત્યારબાદ યમરાજે પોતાના કેટલાક દૂતોને મોકલ્યા અને કહ્યું, જાઓ અને આ કૂતરાના માલિકને જીવતો લઈ આવો. આપણે પણ જોઈએ કે મનુષ્ય અમારી સામે શું ચાલાકી કરે છે. જો આપણે જીતીશું તો આ કૂતરાને હું જન્મ જન્માંતર સુધી નરકમાં નાખી દઈશ. કૂતરાને ખાતરી હતી કે એકલો જીવતો માણસ આખા યમલોકમાં ખળભળાટ મચાવશે. હવે યમરાજના આદેશ પર યમરાજાના દૂતો શેઠને લેવા ગયા અને તેને ખાટલા સાથે જ સૂતેલા શેઠને ઉઠાવી લાવ્યા. રસ્તામાં શેઠની આંખો ખુલી ત્યારે તેણે પૂછ્યું, તમે કોણ છો અને મને ક્યાં લઈ જઈ રહ્યા છો? પછી યમદૂતોએ શેઠને આખી વાત કહી કે તમારા કૂતરા સાથે યમરાજની શરત લાગી છે. તમારા કૂતરાએ કહ્યું છે કે પૃથ્વીનો માણસ એક મહાન ચાલાક છે. જો તેને જીવતો સ્વર્ગમાં લઈ જવામાં આવે તો તે યમરાજને પણ છેતરી શકે છે. આ વાતનું પરીક્ષણ કરવા માટે યમરાજે તમને જીવતા બોલાવ્યા છે. શેઠને બધી વાત સમજાઈ. તેણે તરત જ ભગવાનની સહીવાળું કાગળ બહાર કાઢ્યું અને તેના પર કંઈક લખ્યું અને ફરીથી પોતાના ખિસ્સામાં મૂકી દીધું. જ્યારે યમરાજે યમરાજના દરબારમાં હાજર શેઠને જોયો ત્યારે યમરાજ હસ્યો અને વિચાર્યું કે આ તુચ્છ પ્રાણી મને શું નુકસાન પહોંચાડી શકશે. શેઠ યમરાજની સામે ઊભો રહ્યો અને ખિસ્સામાંથી એ જ કાગળ બહાર કાઢ્યો અને યમરાજને આપી દીધો. જેવી યમરાજે શેઠનો કાગળ વાંચ્યો, યમરાજ તેના સિંહાસન પરથી ઊભો થયો અને શેઠના ચરણોમાં પડી ગયો. પછી તેમણે શેઠને પોતાની ગાદી પર બેસાડ્યો અને તે પોતે શેઠની જગ્યાએ બેઠો. આ જોઈને યમરાજની સભાના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એક માણસ યમરાજની ગાદી ઉપર બેઠો છે અને યમરાજ પોતે નીચે ઊભો છે. યમરાજની ગાદી પર બેઠા પછી શેઠે પહેલાં યમપુરીના તમામ નિયમો બદલી નાખ્યા અને યમરાજને યમપુરીનો ચોકીદાર બનાવ્યો. થોડા સમય પછી શેઠ વિચારવા લાગ્યો કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારે નરકમાં જ આવવું પડશે. આ વિચાર સાથે શેઠે બધા નરકવાસીઓને નરકમાંથી દૂર કર્યા. નરકનો દરવાજો કાયમ માટે બંધ કરી દીધો અને બધા નરકવાસીઓને સ્વર્ગમાં મોકલી દીધા અને આદેશ આપ્યો કે આજ પછી જે પણ યમલોકમાં આવશે તેને સ્વર્ગમાં જ મોકલવામાં આવશે. શેઠનો આ આદેશ સાંભળીને બધા દેવો ગભરાઈ ગયા
પણ તેઓ શું કરી શકે? કારણ કે યમલોકના રાજાએ આ આદેશ આપ્યો હતો. હવે ધીમે ધીમે સ્વર્ગમાં ભીડ એકઠી થવા લાગી. સ્વર્ગના કર્મચારીઓને ચિંતા થવા લાગી કે હવે શું કરવું? આટલા બધા જીવોની સેવા કેવી રીતે કરવી? એક જીવતા માણસને સ્વર્ગમાં લાવવું યમરાજ માટે ખૂબ મોંઘું પડી ગયું હતું. કૂતરાએ જોયું કે શેઠજીએ બધું બદલી નાખ્યું છે. તે કેવી રીતે થયું? તે જાણવા માટે તેણે શેઠને પૂછ્યું કે તમે આ કેવી રીતે કર્યું? હવે તમે રાજા બની ગયા છો, ત્યારે હું જીવનભર તમારો સેવક રહીશ. કૃપા કરીને મને જણાવો કે તમે આ બધું કેવી રીતે કર્યું? પછી શેઠજીએ ધીમેથી કૂતરાના કાનમાં કહ્યું, જ્યારે મને ખબર પડી કે મને જીવતો યમલોક લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે મેં ભગવાન વિષ્ણુની સહીવાળા કાગળ પર લખ્યું કે જે જીવતા માણસને યમલોક લાવવામાં આવી રહ્યો છે તેને યમલોકના સિંહાસન પર બેસાડો. આ મારો આદેશ છે. તે કાગળ પર ભગવાનની સહી પહેલેથી જ હતી. તેથી યમરાજ સમજી ગયા કે આ આદેશ ભગવાન વિષ્ણુએ આપ્યો છે કે આ માણસને યમપુરીનો રાજા બનાવવામાં આવે. આવી રીતે હું અહીંનો રાજા બન્યો. શેઠની વાત સાંભળીને કૂતરો ખૂબ જ ખુશ થયો. તેણે કહ્યું, માનવનું દિમાગ જ્યાં પણ હશે તે પોતાની ચાલાકી કરશે જ. યમલોકની સ્થિતિ જોઈને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને બધું કહ્યું. તેથી ભગવાન વિષ્ણુ તરત જ યમપુરીમાં આવ્યા. તેમણે જોયું કે યમરાજ દરવાજાની રક્ષા કરી રહ્યો છે. તો પછી સિંહાસન પર કોણ બેઠું છે? યમરાજે કહ્યું, પ્રભુ, તમારી લીલા પણ ઘણી વિચિત્ર છે. ટૂંક સમયમાં પૃથ્વીનો એક સરળ માણસ યમરાજ બની ગયો અને મને ચોકીદાર બનાવી દેવામાં આવ્યો. ભગવાને કહ્યું કે મેં એવું કશું જ કર્યું નથી. આ બધું માનવના ચાલાક દિમાગનો ચમત્કાર છે. જો તમે અહીં કોઈ જીવતા માણસને બોલાવો તો આવું જ થશે. મેં તમને ફક્ત તેમના મૃત્યુ પછી અહીં લાવવાનો આદેશ આપ્યો છે, જેથી તેમની બધી ચાલાકી તેમના શરીર સાથે રહી જાય. સાથીઓ, આમ કહીને ભગવાન વિષ્ણુ યમલોકમાં આગળ વધ્યા. શેઠે ભગવાન વિષ્ણુને જોયા અને તેમનું સિંહાસન છોડીને શેઠ ભગવાન પાસે ગયા અને કહ્યું, ભગવાન, મને માફ કરો. મેં યમરાજને એક જીવતા માણસની બુદ્ધિની શક્તિ બતાવી હતી. હું તમારા આશીર્વાદ મેળવીને ધન્ય થઈ ગયો. મારે કંઈ જ નથી જોઈતું. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવ્યા પછી શેઠ પૃથ્વી પર પાછા ફર્યા અને ભગવાન પણ વૈકુંઠ ધામમાં પાછા ગયા. યમરાજ ફરીથી પોતાની ગાદી પર બેઠા. ત્યાર પછી કૂતરાએ કહ્યું, હે યમરાજ, જોયું તમે માનવ મનની શક્તિ? એક જીવતો માણસ શું કરી શકે છે? એટલા માટે હું માણસ બનવા નથી માંગતો. જ્યારે માણસ સ્વાર્થી બને છે ત્યારે તે તેના દોષો જોવાનું બંધ કરે છે. લોભમાં તે ધર્મને ભૂલી જાય છે અને અનૈતિકતામાં ઉતરી જાય છે. જ્યાં સુધી તે શાસ્ત્રો અનુસાર કાર્ય કરે છે તે ખુશ રહે છે. જ્યારે તે ધર્મથી દૂર જાય છે ત્યારે દુઃખ અને રોગ તેને પકડી લે છે અને તેનો વિનાશ થઈ જાય છે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.